चल चैप्टर 1 रासायनिक प्रक्रियाओं અને સમીકરણ ક્લિયર રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ કેટલા ગુણનું છે 5 ગુણનું વિભાગ બી માં કેટલા પ્રશ્નો 1 વિભાગ સી માં કેટલા પ્રશ્નો 1 એટલે ટોટલ થઈ ગયા 2 અને 3 એટલે 5 કહેવાય 5 ગુણ હવે માં વિભાગ એ ની તૈયારી કરવાની નથી ભાઈ પહેલા સમજી લો ખ્યાલ આવ્યો વિભાગ એ ની કોઈ પણ તૈયારી નહીં કરે હા વિભાગ એ ની તૈયારી કરવાની નથી ખાલી વિભાગ બી અને સી હવે માં પહેલો પ્રશ્ન રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન કેવા ફેરફાર જોવા મળે છે ઈ સમજાઈ ગયું વાંચવાનો છે બધા બરોબર પછી સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ લખો મોસ્ટ આઈએમપી અહીંયા જે મેં સ્ટાર કરું છું ઈ પ્રશ્નને જરાક દેખી લેવાનો અને તમારે બી સ્ટાર કરી લેવાનો નોટમાં એનો મતલબ આ પ્રશ્ન વગર ભાઈ આપણે ચાલવાનું નથી સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ લખો 2 ગુણમાં પ્રશ્નની વાત કરો કેટલા ગુણમાં 2 ગુણમાં ચલો ત્રીજો પ્રશ્ન રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું કેમ આવશ્યક છે બરોબર રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું કેમ આવશ્યક છે બરોબર આ બી મોસ્ટ આઈએમપી પ્રશ્નો ભાઈ પહેલા ચેપ્ટરમાંથી 2 ગુણમાં પછી સંયોગીકરણની પ્રક્રિયા કોને કહે છે ઉદાહરણ આપો આ બી ભાઈ ખાસ વાંચવાનો છે 2 ગુણમાં સંયોગીકરણની પ્રક્રિયા કોને કહે છે એટલે આ બી પ્રશ્નો કરવાનો જ છે ભાઈ 2 ગુણમાં પછી 5મા નંબરનો પ્રશ્ન શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે ગયા વખતેની એક્ઝામમાં હતો મારા ખ્યાલથી બરોબર તો આ પ્રશ્નો બી કરવાનો છે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે પછી 6થા નંબરનો પ્રશ્ન વિઘટન પ્રક્રિયા એટલે શું આ બી પછી વિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે ઉદાહરણ આપો આ બી પછી દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું ઉદાહરણ આપો આ બી તમારે ખાસ 2 ગુણમાં કરવા હોય ખાસ પ્રશ્નો એટલે કયા કરો સંયોગીકરણની પ્રક્રિયા શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે આ બધી જેટલી બી આ પ્રક્રિયાઓ કરી છે ને પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા દ્વિવિસ્થાપન પ્રક્રિયા સંયોગીકરણની પ્રક્રિયા અને સાથે સાથે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા આમાંથી ભાઈ બધા પ્રશ્નો આવી જાય આમાંથી એક પ્રશ્ન તો હશે જ કેટલા ગુણમાં 2 ગુણમાં સમજાયું એટલે કે કેટલા પ્રશ્નો ખાસ સંયોગીકરણની પ્રક્રિયા પછી વિઘટન વાળી વિઘટન બરોબર પછી વિસ્થાપન પછી દ્વિવિસ્થાપન પછી ઓક્સિડેશન અને રિડક્શન અને આ રેડોક્સ પ્રક્રિયા કોને કહે છે આ જ પ્રક્રિયાનું બીજું નામ છે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા આ તમને નવનીતમાં મળી જશે ખ્યાલ આવ્યો રેડોક્સ પ્રક્રિયા ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા ભાઈ 3 ગુણમાં પ્રશ્નો પૂછાય પછી ટૂંકનો જ લખો ક્ષારણ 3 ગુણમાં આઈએમપી સમજાયું હાથે હાથે ટૂંકનો જ લખો ખોરાપણું 2 ગુણમાં બરોબર 2 ગુણમાં પછી આ 3 ગુણમાં તો આઈએમપી 13મો પ્રશ્ન દ્રાવ પદાર્થ X નું દ્રાવણ દોડવા માટે વપરાય છે તો પદાર્થ X નું નામ આપવાનું છે કે આ X છે એ પદાર્થનું નામ શું છે બરોબર સાથે સાથે બીજામાં તેનું સૂત્ર પણ લખવાનું છે અને પદાર્થ X ની પાણી સાથેની પ્રક્રિયા નવનીતમાં આપ્યો છે આ પ્રશ્ન તમારે ભાઈ કરવાનું રહેશે ખ્યાલ આવ્યો હવે આમાંથી હજુ બી કહું છું કયા કયા પ્રશ્નો ખાસ કરવાના એક બીજા નંબરનો પ્રશ્ન બીજા નંબરનો પછી આ બધી પ્રક્રિયાઓ સંયોગીકરણની પ્રક્રિયા પછી આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા પછી વિઘટન પ્રક્રિયા વિસ્થાપન અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા આ 1 2 3 અને 4 અને 5 માં એક પ્રશ્ન તો તમારો આપ જે 2 વિભાગ બી માં એક પ્રશ્ન કીધો ને આ એક પ્રશ્ન વિભાગ બી માં કે આટલા માં શેર શકાય સંયોગીકરણ પછી શ્વસન પછી વિઘટન વિસ્થાપન અને દ્વિવિસ્થાપન આ 3 અને આ 2 માંથી તમારો આ એક પ્રશ્ન તમને મેં કીધો વિભાગ બી માં એ પ્રશ્ન તમારો હશે ખ્યાલ આવ્યો